સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં કેનાલ ઉપર એક ગાડીમાં આગની ઘટના સામે આવી છે। ત્યારે સ્મૃતિ મંદિરની પાસે પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી વાહનમાં એક કારમાં આગ લાગી છે। ત્યારે આલોક બંગલો ગલી નંબર 2 પાસે ગાડીઓમાં આ આગની ઘટના બની હતી। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બહાર પાર્ક કરેલી ગાડીમાં એકાએક આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી। ત્યારે ઘોડાસર કેનાલ રોડ ઉપર આગ બનવાની ઘટના સામે આવી છે। પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલ વાહનમાં આગની ઘટના સામે આવી છે। આગ કયા કારણોસર લાગી છે તે હજી સામે આવ્યું નથી। ત્યારે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। બહાર પાર્ક કરેલી ગાડીમાં આ આગની ઘટના બની છે। ત્યારે ઘોડાસર કેનાલ રોડ ઉપર આ ગાડી પાર્ક કરેલી હતી। ત્યારે અચાનક જ આ ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જો કે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો।